ધારીનું છતડિયા ગામની પ્રાથમિક બની વિવાદનું કેન્દ્ર. ધારીનું છતડિયા ગામની પ્રાથમિક બની વિવાદનું કેન્દ્ર. છતડિયા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકો વચ્ચેની આક્ષેપબાજીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ. સાથે શિક્ષક જયંતિભાઈ મહેતા વિદ્યાર્થીનીઓને બોલાવીને તેમની છેડતી કરતા હોવાનો મહિલા શિક્ષિકાનો આક્ષેપ. મહિલા શિક્ષિકાએ અભયમ હેલ્પલાઇનને બોલાવી ધારી પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી. આક્ષેપનો સામનો કરી રહેલા જયંતિભાઈ મહેતાએ તમામ આરોપો નકાર્યા. કહ્યું કે મારી કારકિર્દી ખતમ કરવાનું આ એક મોટું ષડયંત્ર છે. આક્ષેપ કરનાર મહિલા શિક્ષિકાના પતિ જ આ જ શાળામાં મુખ્ય આચાર્ય તરીકે ફરજ બજાવે છે. પ્રાથમિક શાળાના આચાર્યએ આ મામલે ટીપીઓ, બીઆરસી અને શિક્ષણ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી. વાલીઓ અને ગ્રામજનોની હાજરીમાં જ શાળા પરિસરમાં શિક્ષકો વચ્ચે ઉગ્ર આક્ષેપબાજી. સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ધારી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. રિપોર્ટ બાય સરફરાઝ ખોખર, અમરેલી. जो वीडियो उतार लीधो मैं बेटा तेरे दीदी में मारी खोटू का बोल हां ये छठा मार के હું કામ મારતો કે લે મારતા तू क्या मारता नहीं पूछो क्या मारता ही पूछो તમે क्या मारता ही पूछो क्या मारता તમાર શું કેમ પૂછો बोलो पूछो छोकरी से मारे जे આવી જોવા તો તમે બેન તમે તમારી સંતોષા છે ભરવાયા છે વિચાર કરો તા પૂછો તમે રવોતરા છોકરી પૂછો તો ઈ નોતી આવતી તેના મા બાપને ઘેર છે બોરા જે છોકરાને આપણે સજા કરતા એને ચડાવે હાલો એક કામ કરો હે ઘેરે ઘેરે જઈને બધા તમે સાચું કયો સહીને બદલી કરાઈને બોલો ચાલુ ભાઈ આ ઘેર માર્ગે દોરે છે છોકરાને તો ચડાવે એમ ચડે ભલામણા હા બોલો તો એના મા બાપ તો આવવા જોઈએ હાલો મને કયો એમ મારું બેટા તને ખોટી ચડાવી ને આવું નહીં કર બિચારે બેટા બોલો જો એના મા બાપ ને બોલાવો એના મા બાપ ને બોલાવો અહીંયા ભાઈ એના મા બાપ ને બોલાવો તો તે મા બાપ નો આવ્યો હોય આવડે તો હિન્દો પૂછો આને કેવા ધંધા કર્યા આનું બાળક છે બાળક એને ઓલી ચોરી કરીને તું આમ છો તેમ છો આવા ધચકડા કેટલા કર્યા વરાતી પેલાના બેયના નામની અરજી થઈ ગઈ તમે ઈ તો જોવો ટીના ભાઈ ભાઈ એક દેતી પૂછો ટીના ભાઈ હવે બેન તમે બેન સ્વસ્થ થઈ જાવ પ્લીઝ તમે હું ઈચ્છો છો એ ખાલી હું એ ઈચ્છું છું મને માર છોકરીઓને ન્યાય મળવો જોઈએ ખોટું ફેરવે નહીં કઈ મારી છોકરીઓને ફેરવે નહીં એના વાલીને દબાવીને ફેરવે આટલી વાલીને કેટલાને ફેરવા એને છોકરીઓને બોલવા ન દીધી ખુદ સલખનાભાઈ છોકરી બોલતી હતી નો વિડીયો ઉતારવા દીધો એનો અને ફેરવી નહીં ભાઈને ઈ રોતી હતી બોલતી હતી નો બોલવા દીધી હું તમને કહું ખાલી મહેતા રેખાબેન બાબુભાઈ છે હું શ્રી છતડિયા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરું છું બેન શું વાત છે આક્ષેપો કાંઈ નહીં હું કાલે અમારા સાહેબ મારા મિસ્ટર છે એ પ્રિન્સિપાલ છે ને કાલે મીટિંગમાં ગયા હતા પ્રવેશ ઉત્સવની અને હું કાલે નિશાળે હતી તો એ બધા સાહેબો હતા તો એ હું 12 વાગે રજા પડી ગઈ એટલે હું 12 વાગે બહાર નીકળી ગઈ હતી ચીન રૂપાભાઈ ભાઈ વાહે મધ્યાહન ભોજનમાં હતા પછી હું બહાર કેટલી વાર ઊભી રહી એ કઈ વિડીયો ઉતાર લેવાય છોકરા વાહે કોક હતું બોયકટ વાળી છોકરી હતી એ કઈ તમે હું થોડી એને ઓળખું તું સાહેબ બોયકટ વાળી છોકરી કોણ છે એ કઈ તમે એને બોલાવો હું ક્યાં એને બોલાવવા જાઉં પછી આવ્યા ને એટલે હા ઈ કરતા આવ્યા ઈ બરોબર અત્યારે રૂપાભાઈ ને એને ફેરવા છે ભલે ફેરવા કઈ વાંધો નહીં કાલ હાડા ગામે હું બાર ડેલાબાઈ ઊભી છે કે નિશાળમાં કોઈને લઈ આવે દારૂ પીને ન બોલાઈ આવે કોઈ ગમે લેડીઝ ને ન બોલાઈ આવે મારી છોકરીઓને કઈ ચેન ચાળા કે ધબા મારીને કઈ મારે નહીં ખોટી ધમકીઓ ન દે અને ફોનમાં ટેબલના ખાનામાં ફોન રાખી અને બીજી છોકરીઓનો વિડીયો કોલ કરે ને આમ ડિસ્કા કરે છોકરીઓ મને હા એને આમ ધબ્બો મારીને પટીઓને આમ કરે છોકરીઓને
અને છોકરીઓને પછી ધમકી દે. ઈ છોકરીઓ બોલશે 5-6 નહીં, બધી છોકરીઓ કહે છે. મુદ્દો મેઇન ઈ જ છે, એની આટુથી જ છે. આ છોકરીઓ આટુથી હાલે જ છે કેદુનું. છોકરીઓ કેવા આવે છે, મેં કીધું મારી પાસે ઈ જો છોકરીઓ એમ કહે છે કે જયંતિ સાહેબ અમને આમ કરે છે. મેં કીધું તમે વાલીને કયો, તો ઈ કે વાલી અમને ભણવા ન આવવા દે. જો આજે જ એક છોકરીને મમ્મી લઈને વયા ગયા. ઈ કે અમાર છોકરીનું નામ નહીં, કે વિડીયો નહીં, વાલી વયા ગયા લઈને. મેં કાંઈ વાંધો નહીં તમ તારે. સરપંચને મેં કીધું, સરપંચ કે તમે સાબિત કરી લ્યો. હવે હું આજે ઓચિંતા કાલી થયું એટલે આજે તરત મેં સાહેબને કીધું, સાહેબ કઈ જવા દે ને એવી માથાકૂટ એને વાલીને કાંઈ નથી, તું હું કામ આમ બોલે. મેં કીધું સાહેબ જો આજે એની અંદર હતો, કાલ અવાર તમે નહીં હોય મારે નોકરી કરવાની છે, એટલે મારી બધું ચલાવી લેવાનું. તો ઈ ભાઈ કહે છે કે તમે ખોટું બોલો છો. 12:30 વાગ્યા સુધી હું પાદરે ઊભી રહીને બેન પછી તાળું દીધું તો એને બહાર નીકળી જવું જોઈએ ને વાંહે હું કામ હતું ત્યાં એક શિક્ષક તરીકે. હું લેડીઝ એકલી જ ત્યાં ઊભી હતી, બધાય સાહેબો વહી ગયા હતા, હું કામ એને ત્યાં ઊભું રહેવું જોઈએ. હા, અને વાઘોડી શાળામાં બેનું એ આકડી ગાડીમાં બેઠા બેઠા પોલીસ ગાડીમાં જો હું હતી ને એનો ફોન સતત ચાલુ છે, ગામને ભેગા કરી લ્યો, વાલીને ભેગા કરી લ્યો, વાલી નામ સમજાઈ દો. આ અગાઉ વાઘોડી બન્યું તો ઇસ્યુ એવો જ ઇસ્યુ અહીં બન્યો. વાઘોડી હું ઇસ્યુ કરવા ગઈ હતી, હાલો ઈ એમ કે અહીંયા હું ખોટું બોલું છું, ત્યાં હું ઇસ્યુ કરવા ગઈ હતી છોકરીઓ ઉપર ને મારી ઉપર. મારું હું નીકળું એટલે જે બોલે છે હું આકડી બોલી. છોકરીઓ છઠ્ઠા હાથમાં, મોટી છોકરીઓ બધી મોટા ધોરણની. હા, અને બાલવાટિકાના છોકરાને હોતઈને આમ પપિયું કરે ને એવું કરે છે. અને હું બોલાવે તમ તાર છોકરાને, વાલીની જરૂર નહીં પડે. છોકરાને વાલી નો ચડાવે ને કોઈ નો ચડાવે. બાલવાટિકાનો છોકરો વિડીયો માર પાસે આગળ છે, બોલાવું. અરજી આપી છે, હું આવી જ છું, અરજી આપવા જ આવી છું. મહેતા જયંતિલાલ હિંમતલાલ, હું છતડિયા પ્રાથમિક શાળામાં શિક્ષક છું. મારી શાળાના આચાર્ય સુરેશભાઈ વેગડા અને રેખાબેન મહેતા બે દંપતી છે. અને મારે જ્ઞાતિ તરીકે અંદરો અંદર કોને ખબર એના મારા પ્રત્યે કંઈક સુખ હોય, એટલે એના દીકરાની સગાઈ નહોતી થતી તોય મારા વિરુદ્ધથી ખોટા આક્ષેપો નાનચેન કરતા હતા. હવે એને કાંઈ નહીં તો છેલ્લી કક્ષાએ મારી જાત મારી ઉપર એક ખોટી ગંદકી ઉલાળી છે, બરાબર. એ તદ્દન પાયા વિહોણા છે અને એ વસ્તુ સાબિત થાય તો તમે કયો એ કરવા તૈયાર છું હું, બરાબર. પણ અમારા જે રેખાબેન મહેતા જે બોલે છે એ બાબતે હું માનહાનિનો દાવો કરવા માગું છું. અને તમે બાળકોને દાખલા તરીકે મેં એમ કહે છે કે છોકરીઓને આમ કર્યું તું ફલાણું ઢીકડું, તો એના વાલીને અને બાળકોને જઈને પૂછો તમે. એના વાલીને બાળકો કહેશે તો હું જે કહેશું એ કરવા તૈયાર છું, ગામ લોકો જે કહેશે એ કરવા તૈયાર છું. પણ આ તો અમારો મેટર છે, અંદરો અંદર અમારે વાંધા છે. એની સ્કૂલના નામે ખપાવે છે અને મારા વિરુદ્ધ હાવ ખોટો મને બદનામ કરે છે. તો હું એ બાબતે પણ ફરિયાદ કરવા માગું છું કે આજે મારી ઉપર એને ગંદકી ઉલાળી છે, મારા ચારિત્ર ઉપર ડાઘ લાગે એવું એને કર્યું છે, બરાબર. તો એ વસ્તુ એ સાબિત કરી દે. ન થાય સાબિત તો હું કહું, હા, હું પણ પોલીસ સ્ટેશને અરજી નહીં ફરિયાદ પણ કરવા માગું છું. કારણ કે આજે બધાની વચ્ચે જ્યારે મારી ઉપર આવો આક્ષેપ થતો હોય તો એ વસ્તુ તો મારી જિંદગીનો સવાલ છે.